નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વ્યાખ્યાનમાં હું કેડી વૈષ્ણવ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે સીસી 510નો અભ્યાસ કરવાનો છે. સીસી 510માં કવિ કાલિદાસ રચિત કુમાર સંભવ સર્ગ 1 થી 5નું સમીક્ષાત્મક અધ્યયન, છંદો અને નિબંધોનો સમાવેશ કરાયેલો છે. તો આજે આપણે છંદનું અધ્યયન કરવા જઈ રહ્યા છીએ. આપણા અભ્યાસક્રમમાં અનુષ્ટોપ, વસંતતિલકા, મંદાક્રાંતા અને શિખરણી છંદનો સમાવેશ કરાયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વ્યાખ્યાનમાં હું અનુષ્ટુપ છંદનો અભ્યાસ કરાવીશ. અગાઉ આપણે છંદશાસ્ત્રમાં આવતા છંદના પ્રકારોનો અભ્યાસ કર્યો હતો. તેમાં રૂપમેળ કે વૃત્તમેળ પ્રકારના છંદોનો પણ પરિચય કરાવ્યો હતો. આ વૃત્તમેળ પ્રકારના છંદો 3 પ્રકારના છે: સમવૃત્ત, અર્ધ સમવૃત્ત અને વિષમવૃત્ત. આજે આપણે સમવૃત્ત મેળ છંદનો અભ્યાસ કરીશું. અનુષ્ટુપ છંદ વૈદિક સંસ્કૃતમાંથી લૌકિક છંદમાં સ્થાન પામ્યો છે. તે સિવાય અન્ય વૈદિક છંદો એ જ નામ સાથે લૌકિક સંસ્કૃતમાં સ્થાન પામ્યા નથી. વૈદિક અનુષ્ટુપ છંદ 8 અક્ષરના 4 પાદવાળો છે, એટલે કે તે કુલ 32 અક્ષરોનો બનેલો છંદ છે. ત્યારબાદ આ વૈદિક છંદમાંથી લૌકિક છંદમાં તેનું અવતરણ કેવી રીતે થયું તે બાબતે અહીં આપણે જોઈશું. આદિકવિ વાલ્મીકીને ખંડિત થયેલા ક્રમચ યુગલને જોઈને દ્રવી ઉઠેલો શોક તે શ્લોકમાં પરિણમ્યો હતો. આ સમયથી લૌકિક સંસ્કૃત છંદનો ઇતિહાસ શરૂ થયો. આદિકવિ વાલ્મીકીને શોકમાંથી શ્લોકનું સ્ફુરણ થયું કે મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમગમ શાશ્વતી સમા યત ક્રમચ મિથુનાદેકમ અવધિ કામ મોહિતમ. આ શ્લોક તે સમયે જ વૈદિક અનુષ્ટુપમાંથી લૌકિક અનુષ્ટુપમાં નૂતન અવતાર પામ્યો. અનુષ્ટુપ છંદના દરેક પાદમાં ચોક્કસ ગણરચનાનો કે માત્રાનો કોઈ નિયમ નથી, પણ તેના દરેક પાદોમાં કે વિષમ કે સમપાદોમાં નક્કી કરેલા અક્ષરો લઘુ કે ગુરુ હોવા જોઈએ તેવો ચોક્કસ નિયમ છે. બાકીના અક્ષરો માટે કવિ સ્વતંત્ર હોય છે. અનુષ્ટુપ
વર્ણવૃત્ત હોવા છતાં તેમાં વર્ણનો ક્રમ બધા જ પાદો માટે નિયત નથી, જ્યારે અન્ય વૃત્તોમાં નિયત હોય છે. કેદાર ભટ્ટ રચિત વૃત્ત રત્નાકર 2:21 અનુષ્ટુપ છંદનું લક્ષણ આપવામાં આવ્યું છે. પંચમમ લઘુ સર્વત્ર સપ્તમમ દ્વિચતુર્થયોઃ ગુરુ ષષ્ઠમ ચ પાદાનામ શેષેશ્વ નિયમો મત. એટલે કે આ છંદના ચારેય પાદોમાં પાંચમો અક્ષર લઘુ હોવો જોઈએ. બીજા અને ચોથા પાદમાં સાતમો અક્ષર લઘુ હોવો જોઈએ. ચારેય પાદોમાં છઠ્ઠો અક્ષર ગુરુ હોવો જોઈએ. બાકીના અક્ષરો માટે કવિ સ્વતંત્ર છે. અનુષ્ટુપ છંદના લક્ષણ શ્લોકમાં જોઈએ તો તેના બધા પાદોમાં પાંચમો અક્ષર લઘુ છે. બીજા અને ચોથા પાદમાં સાતમો અક્ષર લઘુ છે અને ચારેય પાદોમાં છઠ્ઠો અક્ષર ગુરુ છે. બાકીના અક્ષરો માટે કવિએ સ્વતંત્ર રીતે શબ્દો પ્રયોજ્યા છે. આ છંદને શ્રુતબોધમાં પદ્ય એવું નામ આપવામાં આવ્યું છે. ક્ષેમેન્દ્રાચાર્ય તેને શ્લોક તરીકે ઓળખાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉપર દર્શાવેલ લક્ષણ મુજબ એક શ્લોકનો સહારો લઈને આપણે તે રીતે બંધારણ બાંધીશું. એ માટે ગણરચનાનો અગાઉ પણ અભ્યાસ કરાવ્યો છે, તેમ અહીં પણ આપણે ગણરચના જોઈશું. પિંગળે 8 પ્રકારે ગણરચના કરી છે. લ અને ગ એમ ગણીને કુલ 10 ગણોની રચના કરેલી છે. ય, મા, તા, રા, જ, ભા, ન, સ, લ, ગા. ય કહેતા યમાતા એટલે કે લઘુ, ગુરુ, ગુરુ. મથી માતાર, ગુરુ, ગુરુ, ગુરુ. તથી તારાજ, ગુરુ, ગુરુ, લઘુ. રથી રાજભા, ગુરુ, લઘુ, ગુરુ. જથી જભાન, લઘુ, ગુરુ, લઘુ. ભથી ભાનસ, ગુરુ, લઘુ, લઘુ. નથી નસલ, લઘુ, લઘુ, લઘુ.
સલગાથી લઘુ લઘુ ગુરુ, લઘા લઘુ અને ગુરુ. આમ પિંગળે ગણરચના કરેલી છે અને આ ગણરચનાથી આપણે છંદમાં બંધારણ બાંધીશું કે જ્યાં રસ્વ અને દીર્ઘ સ્વરો કે અક્ષરોનો સમાવેશ થયેલો છે. વિદ્યાર્થી મિત્રો, છંદમાં બંધારણ કેવી રીતે બાંધવું તે ગણરચના મેં આપને સમજાવી અને તેમાં લઘુ કે ગુરુ અક્ષરમાં કેવી રીતે નિશાની કરવી તે પણ અગાઉના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું. તો આજે આ છંદના ઉદાહરણ માટે ભગવદ્ ગીતાનો એક શ્લોક અહીં મેં લીધો છે, જે નીચે પ્રમાણે છે. યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગર્તિ સંયમી, યસ્યામ જાગર્તિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. આ શ્લોકમાં 4 ચરણ 8 અક્ષરવાળા છે. પ્રથમ ચરણમાં યા નિશા સર્વભૂતાનાં, વભૂતા એ 5મો, 6ઠો અને 7મો અક્ષર છે. તો વ એ લઘુ અક્ષર છે એટલે તેની નીચે લઘુનું ચિહ્ન એટલે કે અર્ધચંદ્રાકારનું ચિહ્ન કરીશું. ભૂ દીર્ઘ સ્વરવાળો છે એટલે તેની નીચે ગુરુનું ચિહ્ન કરીશું. તા પણ લઘુ સ્વરવાળો છે એટલે તેની નીચે ગુરુની નિશાની કરીશું. એ જ રીતે બીજા ચરણમાં તસ્યામ જાગર્તિ સંયમી, તો તી સંય એ 5મો, 6ઠો અને 7મો અક્ષર છે. તી રસ્વ સ્વરવાળો અક્ષર છે તો તેની નીચે લઘુનું ચિહ્ન એટલે કે અર્ધચંદ્રાકારની નિશાની કરીશું. સ ઉપર અનુસ્વાર કરવામાં આવેલો છે તો પોતે ગુરુ હોવાથી તેની નીચે આડી લીટીની નિશાની કરીશું. ય પોતે લઘુ છે એટલે તેની નીચે લઘુનું ચિહ્ન કરીશું. ત્યાર પછી ત્રીજા ચરણમાં યશ્યામ જાગર્તિ ભૂતાની, તી ભૂતા એ 5મો, 6ઠો અને 7મો અક્ષર છે. તી એ પોતે રસ્વ હોવાથી તેની નીચે લઘુનું ચિહ્ન કરીશું. ભૂ દીર્ઘ સ્વરવાળો છે એટલે તેની નીચે ગુરુનું ચિહ્ન કરીશું. તા ગુરુ સ્વરવાળો છે એટલે તેની નીચે પણ ગુરુનું ચિહ્ન કરીશું. ચોથા ચરણમાં સા નિશા પશ્યતો મુને, યતો મુ એ 5મો, 6ઠો અને 7મો અક્ષર છે. ય પોતે
લઘુ સ્વર વાળો છે એટલે તેની નીચે લઘુનું ચિહ્ન કરીશું. તો પોતે ગુરુ સ્વર વાળો છે એટલે તેની નીચે આડી લીટીનું ચિહ્ન કરીશું. અને મું એ લઘુ સ્વર વાળો છે એટલે તેની નીચે લઘુનું ચિહ્ન કરીશું. તો મિત્રો, લક્ષણમાં દર્શાવ્યા પ્રમાણે આ છંદમાં બધા પાદોમાં પાંચમો અક્ષર આપણને લઘુ જોવા મળ્યો છે. બીજા અને ચોથા પાદમાં સાતમો અક્ષર લઘુ મળે છે. ચારેય પાદોમાં છઠ્ઠો અક્ષર ગુરુ મળે છે અને બાકીના અક્ષરો માટે કવિ પોતે સ્વતંત્ર છે. તો આ રીતે ગણરચનામાં દર્શાવેલા બંધારણ પ્રમાણે અહીં આપણને બંધારણ મળી આવે છે. ક્ષેમેન્દ્ર આચાર્ય અનુસાર લેખકોએ કોઈ પણ શાસ્ત્રનો ગ્રંથ સંપૂર્ણ શૈલીમાં પ્રયત્નપૂર્વક અનુષ્ટુપ છંદનો પ્રયોગ કરવો જોઈએ, કારણ કે તેમાં વિસ્તૃત કથાનો સંક્ષેપમાં નિર્દેશ અને શાંત ઉપદેશોનું વર્ણન હોય છે. આ રીતે આ છંદ પ્રશંસાને પાત્ર બન્યો છે. આ છંદ વિદ્યા ઉપાસકોના મુખમાંથી જાદુઈ ગોળીની જેમ પ્રભાવિત કરે છે. દાખલા તરીકે કવિ વિદ્યાધરનો અનુષ્ટુપ છંદ ખૂબ જ માનીતો છે. મહાકવિઓ, નાટ્યકારો, પંચતંત્ર, હિતોપદેશ જેવી કથાના લેખકો કે શાસ્ત્રના રચયિતાઓને તેના પ્રત્યે સરખો પ્રેમ છે. પ્રાચીન કાળથી ચાલી આવતા આ છંદ પ્રાદેશિક આર્ય ભાષા સુધી કવિઓના હૃદય ધબકાર ઝીલવા માટેનું સ્થાન ગ્રહણ કર્યું છે. જેમ અંગ્રેજીના બ્લેન્ક વર્ષ જેવું સ્થાન મળ્યું છે, તેવું સ્થાન સંસ્કૃતમાં અનુષ્ટુપ છંદને મળ્યું છે. આમ અનુષ્ટુપ છંદ રામાયણ, મહાભારત, મહાભારતના અંશરૂપ ગણાતા શ્રીમદ ભગવદ્ ગીતામાં મોટે ભાગે અનુષ્ટુપ છંદનો પ્રયોગ થયો છે. વળી મહાકવિ કાલિદાસે રઘુવંશની શરૂઆતમાં પ્રથમ સર્ગમાં પહેલો શ્લોક અનુષ્ટુપ છંદમાં મૂક્યો છે. તદુપરાંત
આ અનુષ્ટુપ છંદ છંદ ગ્રંથોની રચના માટે પણ ગ્રંથકર્તાઓને અનુકૂળ જણાવ્યો છે. ઉદાહરણ તરીકે લઈએ તો ભગવદ્ ગીતા, રઘુવંશ, સાહિત્ય દર્પણ. ભગવદ્ ગીતાનો શરૂઆતનો શ્લોક જોઈએ તો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. રઘુવંશમાં શિવ અને પાર્વતીની આરાધનાથી આ ગ્રંથની શરૂઆત થયેલી છે અને તે પણ અનુષ્ટુપ છંદમાં તે રચાયો છે. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. સાહિત્ય દર્પણમાં પણ વાક્યમ રસાત્મકમ કાવ્યમ દોષાસ્તસ્ય અપકર્ષકાઃ ઉત્કર્ષ હેતવઃ પ્રોક્તા ગુણાલંકાર રીતયઃ. વિદ્યાર્થી મિત્રો, આજે આપની સમક્ષ અનુષ્ટુપ છંદને ઉદાહરણ સહિત સમજાવવામાં આવ્યો. છંદમાં દર્શાવેલા ઉદાહરણોને આધારે આપ દર્શાવેલ લક્ષણ પ્રમાણે બંધારણ બાંધવાનો પ્રયત્ન કરશો. અહીં આ છંદ પૂર્ણ થાય છે.